રામ રામ ને જય વડવાળા એટલે ફેમિલી કેમ છો મજામાં જ આપણે જો આવી ગયા છે મકાન છે ને લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે ને બીજું પ્લસ પથ્થર માનો નથી કોરે આવી ગયા છે અને પથ્થરની ઘસાઈ કામ ચાલુ છે અત્યારે એને પથ્થરની ઘસાઈ કામ કરે છે કારણ કે આ છે ને પથ્થર બધા આપણે વસરીને કોરે મારવાના છે ને અને કટિંગ કરીને મસ્ત આ બધી કોર મારી દેવાના બ્લેક પથ્થર હવે અને આ બાજુ જો મારે ઇલેક્ટ્રિકવાળા ભાઈ છે ઇલેક્ટ્રિકવાળા ભાઈ એમ જો બધી બાજુને લાલ કાળા બ્લુ પીળા લીલા બધા વાયર છે ને ભેગા કરીને અને બધી છે ને કરવા મળ્યા છે એનું કામ એટલે આમ જો એટલે વાયર જ કરી દીધા આજ તમે આમાં હે તો એ હું પણ બધી વાયર જ દેખાય છે કાલે તો કાંઈ નહોતું આજ નકરો વાયર જ કરી દીધો બધી જ્યાં જોઈ ત્યાં વાયર જ દેખાય છે એટલે ઇલેક્ટ્રિકનું જોરથી કામ ચાલુ થઈ ગયું છે હા આ સાંજ લગીમાં પૂરું કરી દેવાનું છે તો હવે જો ચાની કેટલી આવી ગઈ છે બધા છે ને ચા પી લઈએ પહેલાં આપણે હાલો બધા ચા પીવા હાલો ચા પીવા છે ને સ્પ્રિંગ નાખીને કાઢીએ વાયર લેવાના હોય ને સ્પ્રિંગ હોય તો આવી રીતની સ્પ્રિંગ હોય એમાંથી એને પહેલાં ઓલી ભૂંગળીમાંથી ગોતવા હાટોમાં નાખવાની ને એ સ્પ્રિંગ છે ને અહીંયા નીકળવાની છે એટલે આપણે જોઈશું વાટ સ્પ્રિંગ નીકળે એટલે કેવી કાંઈ એવું નથી આવ્યા હજી બ્લોક થઈ ગઈ લાગે નળી હજી નથી આવી જ અહીંયા એટલે તો કાંઈ નહીં આવી જ નથી તો હલવાઈ ગઈ ક્યાંક નળી બ્લોક થઈ ગઈ છે એની હોતા સ્પ્રિંગ આવવામાં થોડીક માથાકૂટ કરે છે પણ આવતી નથી હજી કાંઈ દીકરી નથી આવ્યા આવી ગયા હાલો જો રસોડામાં જાતી હતી ઊંધું કામ તમારું તમારું નહીં આવી ગઈ ને રેડી હવે આવી ગઈ તમારું કામ ઊંધું હાલતું તમે શું કરવી નામાં જો એમાં હવે શેડાને આટી મારી દેવાની આટી મારી પછી સ્પ્રિંગ ખેંચી લેવાની વાયર સીધો વચ્ચે આટી ન વિખાઈ જાય ને હવે આ સ્પ્રિંગ આપણે અહીં ખેંચવાની છે ને એટલે વાયર અહીં આવશે બહાર હમણાં હાલો હાલી આવ હાલો જા વાયર આવી ગયો હાલા વાયર આવી દીધું આપણે આવી રીતે કાંઈક સામાન ખેંચવાનો હોય આ બધો ત્યારે પૂગે અહીં બોર્ડ પાસે પૂગી ગયો તો આવી રીતે કંઈક કામ થતું હોય ઇલેક્ટ્રિકમાં જો આવી રીતની સ્પ્રિંગ રાખીને કાંઈક વાયરને બધે કાઢવાને ભૂંગળીને એમથી કેમ એમનું તો નીકળે નહીં આવી રીતે કાઢતા હોય છે બધું મારી દીધા છે અહીં બાજુથી આખી કોરના અને ઓલી બાજુ જે ઇલેક્ટ્રિશિયનવાળા જો રસોડામાં ગયા એ મથે છે ને આજ બધી આમ જો નકરા છે ને ચારે કોર દોવડા ને મારી જ દીધું છે નકરું એમાં કંઈ દઈ છે નથી જો બધી જ્યાં હોય ત્યાં નકરા દોવડા જ લગાવી દીધા છે એટલું ભેગું કરી દીધું છે ને હાલ આપણે પાવર તો આવી ગયો છે પંખો ફરવા મળ્યો છે કોણ આવ્યો અને અહીંયા જોઈએ કેટલો અવાજ કરે છે જો એને અવાજ પાડવાનું ચાલુ કરી દીધા છે મારે નકરા ગુસ્સા ભેગા કર્યા છે વાયરના તમે ઘણો હે અને આ ભાઈ જો પોગી ગયા છે ને ટેબલમાં ચડીને બેસી ગયા હવા ખાવા અત્યારે બહુ એટલી બધી ગરમી નથી પડી કે આ પંખા નીચે કાંઈ ગરમી ન હોય
પંખા નીચે ન થાય કે આમ આગળ એમને ભાવ હોય તો ક્યાંક થતી હોય પંખો ઉપર ઉપર પંખો ભરે અને નીચે કઈ ગરમી એમ થાય પંખાનો હવા ક્યાં જાય નથી ફેંકતો હવા ધૂળમાં ન રમવા જવાય ને તમારે તો ન ગરમી થાય એમ હાલતા છે. અત્યારે જો ચૈત્ર મહિનો હાલો છે અને ચૈત્ર મહિના નવરાત્રિ ચાલુ છે અને ચૈત્ર મહિના સાતમ છે કાલ એટલે આજ સઠ હોય તો સઠના હશે ને અમારે જો ટેબરાની વણવાનું ચાલુ છે અને અમારા માહિરી ભાઈ બેસી ગયો છે વણવા જો કંદોય છો લે તું કંદોય ભાઈ માહિર ભાઈ કંદોય હા તું વણતો જ નથી પણ આમાં કઈ હે એમ છે તો માહિર ભાઈ જો એમાં એવું કામ કરશે ને આ બાજુ જો તાવડે મૂકી દીધો છે અને હમણાં તેલ આવે એટલે તળવાનું થઈ જાય સાલું બકડિયું કહેવાય એ તાવડો જ કહેવાય ને તાવડામાં તેલ મૂક્યું હોય. આજ રાંધણ સેટ છે એટલે રાંધણ સેટના ઢેબરા વણાય છે મારે અને આ ઢેબરા બધા સાંજે ખાવાના છે ને કાલ કરશે સાયતમ પછી સાયતમને કાલે ટાટા ઢેબરા ખાવાનું હોય ને એટલે બધું મને ભાખરી બનાવી નહીં દો કોઈ પણ કોઈ તમે એમ કહો કે આ ચૂલો આમ નહીં સગવી તો શું કરવું હે તો ટાઢું ખાવાનું હોય એટલે જ ને તમે ટાઢું જ ખવડાવવાના જ કરી તો હાલો એ બધા આજ જો ઢેબરા વણશે કે આપણે ગાયું દોરા વાવવાના નથી એટલે આપણે ગાયું દોવા જવાની છે એકલા તો આપણે છે ને ગાયું દોવા વ્યા જઈએ નકર આપણે ગાયું બધી નહીં દોવાઈ રહી તો આપણે નીકળીએ ગાયું દોવા આવે. ત્યારે આમ જો ચોમાસા જેવું ઘનઘોર વાદળા થઈ ગયા છે માવઠાના ને સાટા સાટા પડે છે કોક કોક આજે પાછા વરસાદે હમણાં તો છે ને લોહી પીધી છે કમોસમી ચાલુ થઈ જાય વરવાનું હાલતા કેવા વાદળા થઈ ગયા છે. હા વાદળા કાળા કાળા ડિબાંગ જેવા થઈ ગયા છે ફરતા આમ બધી બાજુ માવઠાની અસર હોય એવું બતાવે છે ત્યારે કે માવઠું થવાનું હોય એમ. અને આપણે જવું છે ડેરીએ તો આપણે છે ડેરીએ જવા માટે ગાડીને આપણે નીકળવી ડેરી બાજુ હોય અને અમે દેવીએ ભાઈ જો ગાડી પર ઊભા રહી ગયા છે આવીને. હું દેવીએ ક્યાં ગયો આખો દી હે તું ક્યાં ગયો હતો એમ આખો દી ક્યાં રમતો હરકો તો રે પણ હરકો ઊભો રે ક્યાં રમતો હતો ઓકે બપોર હુવાય ઘેરે નહોતા આવ્યો આજ તો મેં અહીંયા આપણી ઘેરે જમીન વયા ગયા હતા ક્યાં વયા ગયા હતા જાનીન ઘેરે વયા ગયા હતા એમ. અત્યારે આપણી ઘેર હુવાનું છે કે અત્યારે વ્યૂ જવાનું છે ક્યાં કોની ઘેર અત્યારે હુવા જવાનું છે તમે ક્યાં ધાર્મિક ની નથી જવું આજ એમ સાજે ને જવાનું જ છે મોકલી દેવો જો ને